આજની કથામાં આપણે શૃંગ ઋષિ અને ભગવાન રામની બહેન શાંતાના વિશે કથા સાંભળીશું. શ્રી રામના માતા પિતા ભાઈઓના વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઓછા લોકોને ખબર હશે કે રામ ભગવાનની એક બહેન પણ હતી જેનું નામ હતું શાંતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામના બહેન શાંતા તે આયુમાં બધા જ ભાઈઓ કરતાં ખૂબ જ મોટા હતા અને તેમનું માતાનું નામ હતું કૌશલ્યા. તેમનો વિવાહ કાલાંતરમાં શૃંગ ઋષિ સાથે થયો હતો. આજે આપણે શૃંગ ઋષિ અને શાંતા દેવીની સંપૂર્ણ કહાની સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવી હોય અને નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. એવી માન્યતા છે કે એકવાર અંગ દેશના રાજા રોમપદ અને તેમની રાણી વર્ષિણી અયોધ્યા આવ્યા હતા અને તેમને કોઈ સંતાન ન હતું. વાતચીત દરમિયાન તેમણે રાજા દશરથને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે મારી દીકરી શાંતા હું આપને સંતાનના રૂપમાં આપીશ. માન્યતા છે કે રોમપદ અને વર્ષિણી ખૂબ જ ખુશ હતા અને તેઓ શાંતાના સ્વરૂપમાં સંતાન મળી ગઈ અને તેઓ ખુશી અને સ્નેહથી તેનું પાલન પોષણ કરવા લાગ્યા અને માતા પિતાના બધા જ કર્તવ્ય તેઓ નિભાવવા લાગ્યા. એક દિવસ રાજા રોમપદ પોતાની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે દ્વાર ઉપર એક બ્રાહ્મણ આવ્યા અને તેમણે રાજાને પ્રાર્થના કરી કે વરસાદને કારણે તેમના ખેતરમાં ખેડી નથી શક્યા તો શાસનની તરફથી અમને મદદ પ્રદાન કરો, કારણ કે અમારી પાસે ખાવા માટે કાંઈ નથી. રાજાને આ વાત સંભળાઈ નહીં અને તે પોતાની પુત્રીની સાથે વાતચીત કરતા રહ્યા. દ્વાર પર આવેલા આ નાગરિકની યાચના ન સાંભળવાને કારણે બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું અને તેઓ રાજા રોમપદનું રાજ્ય છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. કારણ કે તેઓ ઇન્દ્રદેવના ભક્ત હતા અને પોતાના ભક્તની આવી અનદેખી પર ઇન્દ્રદેવ રાજા રોમપદ ઉપર ક્રોધિત થાય છે અને એના કારણે ઇન્દ્રદેવે તેમના વિસ્તારમાં પર્યાપ્ત વર્ષા ન કરી. અંગ દેશમાં નામ માત્રની વર્ષા થઈ અને જેને કારણે ખેતરમાં ઉભેલી મોલ જે ઉભેલો પાક છે તે બધો સુકાઈ ગયો. અને આ સંકટની ઘડીમાં રાજા રોમપદ શૃંગ ઋષિની પાસે જાય છે અને તેમને ઉપાય પૂછે છે. ઋષિએ તેમને બતાવ્યું કે ઇન્દ્રદેવને પ્રસન્ન કરો અને તેના માટે યજ્ઞ કરો. ઋષિએ યજ્ઞ કર્યું અને ખેતરો પાછા પાણીથી ભરાઈ ગયા. તેના બાદ શૃંગ ઋષિનો વિવાહ શાંતા સાથે થયો અને તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. પૌરાણિક કથાઓ અનુસાર ઋષિ શૃંગ વિભંડક તથા અપ્સરા ઉર્વશીના પુત્ર હતા. વિભંડકને એટલું કઠોર તપ કર્યું કે દેવતાગણ પણ ભયભીત થઈ ગયા અને તેમના તપને ભંગ કરવા માટે ઉર્વશીને મોકલી. ઉર્વશી અપ્સરા તેમને મોહિત કરવા માટે તેમની સાથે સંસર્ગ કર્યો, જેના ફલ સ્વરૂપ ઋષિ શૃંગની ઉત્પત્તિ થઈ અને ઋષિ શૃંગના માથા ઉપર એક શિંગડું હતું. આથી તેમનું નામ શૃંગ પડ્યું હતું. બાદમાં ઋષિ શૃંગે જ દશરથ રાજાને પુત્ર કામના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો અને જેના સ્થાન પર યજ્ઞ કરાવ્યો હતો અયોધ્યામાં આજે એ જગ્યા આજે પણ એક આશ્રમ તરીકે અને અહીં તેમની સમાધિ, તેમની પત્નીઓની સમાધિ પણ અહીં આજે પણ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શૃંગ ઋષિનું મંદિર પણ છે અને કુલ્લુ શહેર લગભગ આ મંદિરથી પ્રખ્યાત છે. આ મંદિરમાં શૃંગ ઋષિની સાથે
દેવી શાંતાની પણ પ્રતિમા બિરાજમાન છે. અહીં બંનેની પૂજા થાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.